દીવમાં ગાંધીપરા વિસ્તાર પાસે આવેલી હોટેલ કોહિનૂર નજીક દુર્ઘટનાનો કરુણ બનાવ સામે આવ્યો છે। અહીં એક છકડું રિક્ષા પલટી ખાતા એક યુવાનનું ઘટના સ્થળે મોત થયું, જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેને વધુ સારવાર માટે ઉનાની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યું છે। મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં સંજયભાઈ વાસાભાઈનું દુર્ભાગ્યે મોત થયું છે, જ્યારે લાખાભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ સારવાર બાદ વધુ સારવાર માટે ઉનાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે। જણાવવામાં આવે છે કે અકસ્માત બંને યુવાનો ઉના તાલુકાના જાખરવાડા ગામના રહેવાસી હતા અને તેઓ વણકબારા ફિશિંગ બોટમાં કામકાજ કરતા હતા। અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે હજુ સ્પષ્ટ માહિતી સામે આવી નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ વાહનનું સંતુલન બગડતા છકડું રિક્ષા પલટી ગયો હોવાનું મનાઈ રહ્યું છે। આ બનાવને પગલે વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા। અકસ્માતની જાણ થતાં દીવ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, દીવ।